ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કયો વિષય? કલ્લોલ. કલ્લોલમાં હવે મેં તમને પુસ્તક, પહેલા તો કલ્લોલનું પુસ્તક જ બધા કાઢો. કલ્લોલના પુસ્તકમાં પેજ નંબર 9 અને 12 બધાને મેં આપેલું. હવે પુસ્તક ભણાય તો પુસ્તક લીધું પણ નહીં હોય. પુસ્તક ફરજિયાત લઈને અને 12 નંબરના પેજ સુધી બધાએ કમ્પ્લીટ કરવાનું છે. આજે હું પેજ નંબર 13 પુરાવાની છું. તો પેજ નંબર તો આજે હું પેજ નંબર 13 પુરાવાની છું. એટલે પેજ નંબર 12 સુધી બધાએ પૂરું કરી નાખ્યું. હવે પેજ નંબર 13. હવે પહેલા તો સૂચના સાંભળો બધા કે હું આમાં પુરાવું ઈ તમારે વ્યવસ્થિત પુરવાનું. અને જે ફોટા હું તમને હોમવર્કમાં મોકલું, હોમવર્કમાં જે ફોટા મોકલું ઈ સ્વાપોથીના હશે. આમાંથી એ હોમવર્કના ફોટા નહીં હોય. આમાંથી એક પણ વસ્તુના ફોટા નહીં હોય. એટલે આમાંથી તમારે ગોતવાનું નહીં કે ટીચરે એમાંથી ફોટો પાડીને મોકલ્યો છે. હું સ્વાપોથીમાંથી ફોટો પાડીને મોકલીશ. એટલે તમારે આમાં નહીં ગોતવાનું અને જે ફોટો આપેલો હોય કલરની નોટમાં લખી નાખવાનું. કારણ કે એ પરીક્ષામાં પૂછાય. જે પરીક્ષામાં પૂછાવાનું હશે એના ફોટા તમને મોકલીશ એટલે તમારે એમાં લખવાનું કલરની બુકમાં. એટલે તમે બધું વાંચો લાઈનમાં ત્યારે એ પણ રિવિઝન થાય. હવે તો પહેલા હું જો પુસ્તકમાં અહીંયા હું દરરોજ તમને પુસ્તકમાં જ પુરાવી બધા લેક્ચરમાં. અને સ્વાપોથીમાંથી જે ઇમ્પોર્ટન્ટ હશે, જે પરીક્ષામાં પૂછાતું હશે એના ફોટા મોકલીશ. ચાલો હવે તો પેજ નંબર 13 બધા ખોલે. હવે સૂચના ઉપર જો 15 વાંચો. અમે શાળામાંથી પ્રવાસે ગયા. અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી. આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં. અહીં મોબાઈલ વાપરવા પર નિષેધ છે અને શિક્ષકની આજ્ઞાનું પાલન કરવું. હવે જો આ વાંચો એમ લખેલું છે, પછી એની નીચે શું છે? ફકરામાંથી શ્ર, ક્ષ અને જ્ઞ આવતો હોય એ શબ્દ નીચે લીટી કરવાનું છે. હવે પહેલી લીટીમાં તો આશ્રમની લખેલું છે એટલે ત્યાં તો લીટી કરેલી છે. શ્ર તો આવી જાય છે. હવે ક્ષ વાળો શબ્દ નીચેની 5મી લીટીમાં આપેલો છે. જો શિક્ષકની એમ લખેલું છે. તો શિક્ષક એની નીચે લીટી કરો અને ન આવતો હોય તે શબ્દ નીચે લીટી કરો. એટલે આશ્રમની પછી એની નીચે બીજી લીટીમાં યજ્ઞશાળાની એમ લખેલું છે. તો યજ્ઞશાળા નીચે લીટી કરો કારણ કે એમાં ન આવી જાય અને આમાં ક્ષ આવી જાય. એટલે ત્રણેય શબ્દ આવી જાય એ રીતે. આમાં તો આશ્રમની નીચે લીટી કરેલી છે અને યજ્ઞશાળાની અને શિક્ષકની નીચે લીટી કરો. ચાલો હવે હું લખેલું છે નીચે લખો એમ લખેલું છે. તો શ્ર, ક્ષ અને જ્ઞ. હવે આપણે કયા 3 શબ્દ નીચે લીટી કરેલી હતી? તો આ આશ્રમની તો લખેલું છે. તો એમાં જેવી રીતે આશ્રમની લખેલું છે એવી જ રીતે ગુલાબી 2 લીટીની અંદર જ લખવાનું આશ્રમની. આશ્રમની એવી રીતે લખી નાખો બધા. મોટા અક્ષરે લખવાનું છે. જો ગુલાબી 2 લીટીની અંદર લખેલું છે આ બ્લેક કલરથી આશ્રમની, એવી રીતે તમારે પણ 2 વાર લખવાનું ગુલાબી લીટીની વચ્ચે જ આશ્રમની એવી રીતે લખી નાખો. હવે આપણે પહેલા ઉપરના ફકરામાં કયા શબ્દ નીચે લીટી કરેલી? ક્ષમાં. તો કે શિક્ષક. ગાય લખવાનું શિક્ષક એવી રીતે 3 વાર લખી નાખો. શિક્ષક આવી રીતે 3 વાર લખી નાખો. કારણ કે એમાં
ઉપર ક્ષ બધામાં આવી જાય એટલે હવે ન આવતો હોય એવા આપણે કયા શબ્દ નીચે લીટી કરેલી હતી યજ્ઞશાળા કરેલી હતી તો અહીંયા 3 વાર એમ લખવાનું યજ્ઞશાળા યજ્ઞશાળા અને યજ્ઞશાળા સુંદર અક્ષરે બધા લખે નાના અક્ષરે લખતા નહીં એમાં તમને ઉદાહરણ આપેલું છે આશ્રમની નીચે કેવી રીતે આશ્રમ કેવી રીતે લખેલું એવી જ રીતે આ 9 શબ્દ લખવાના છે સરસ અક્ષરે લખે બધા પુસ્તકમાં દરરોજ હું પુસ્તકમાં પુરાવાની છું એટલે પુસ્તકમાં સરસ અક્ષરે લખવાનું હોમવર્ક ફોટો આવશે એમાંથી જ તમારે હોમવર્ક કરવાનું સ્વાપોથી લેવાનું નથી એટલે સ્વાપોથીમાંથી જે આયવ્ય છે એ ફોટા મોકલી દઈશ લખાઈ ગયું અને આ કયા નંબરનું પેજ છે 13 તો નીચે તમારે ક્રમ આપી દેવાનો 13 બે બાજુ ખાના ખાલી છે ને ત્યાં લખી નાખવાનું 13 ચાલો હવે લખાઈ ગયા હોય હવે નીચે હું સૂચના છે વાંચો હું લખવાનું છે આપણે વાંચો તો આ શબ્દ આવતો હોય તેવું વાક્ય બનાવો એવું લખ્યું છે જો પેલો ઉંદર શબ્દ લખેલો છે ઉદાહરણ પહેલા વાંચો કે કઈ રીતે આપણે બધા વાક્ય બનાવવાના છે ઉંદર લખેલો છે તો ઉંદર આખા વાક્યમાં શબ્દ આવવો જોઈએ એ રીતે જ વાક્ય બનાવવાનું ઉંદર તો કે નાનો ઉંદર મોટા બિલાડાને છાનો માનો જુએ છે તો ઉંદર આવી ગયું ઈ વાક્યમાં ઉંદર આવી ગયો હવે એની નીચે ગામ આપેલું છે તો આપણે સરસ મજાનું વાક્ય બનાવવાનું ગામ લખેલું છે બધાને હવે એની સામે બધા ગુલાબી લીટીમાં જ લખો ઉપર બિંદુ ફરજિયાત કરવાનું મારું ગામ બધા સરસ અક્ષર લખો હવે આ ગામ છે એ આવી ગયું વાક્યમાં કે મારું ગામ સુંદર છે લખો સારા અક્ષરે એક શબ્દ પછી જગ્યા છોડવાની લખ્યું મારું ગામ સુંદર છે
હવે બીજું રસ્તો. તો રસ્તા ઉપર ઘણા વાક્ય બની શકે. તમને જે વાક્ય આવડતું હોય એ લખવાનું, એવું નહીં કે આ વાક્ય જ ફરજિયાત લખવાનું. હવે આપણે આમાં એમ લખવું છે કે અમારા ગામનો રસ્તો, અમારા ગામનો રસ્તો સાંકડો છે. લખી શકો આવું. પછી એમ પણ લખી શકાય પોળો છે, અમારા ગામનો રસ્તો મોટો છે, બધું લખી શકાય. રસ્તો શબ્દ આવવું જોઈએ. લખો બધા, અમારા ગામનો રસ્તો સાંકડો છે. પૂર્ણ વિરામ ફરજિયાત કરવાનું. ચલો હવે શું છે પૈસા. તો પૈસા ઉપરથી માછલી વાળો પૈસા લઈને ચાલતો થયો. પૈસા શબ્દ આવી ગયું. આપણે એમ પણ લખી શકાય કે અમારી પાસે આટલા પૈસા છે. પછી એમ પણ લખી શકાય માછલી વાળો 1000 રૂપિયા લઈને ચાલતો થયો. ગમે તે વાક્ય બનાવી શકાય, પણ પૈસા શબ્દ આવવું જોઈએ. હવે માછલી શબ્દ છે. લખવાનું શ્રી કૃષ્ણ માછલી વગાડે છે. માછલી શબ્દ આવવો જોઈએ. શ્રી કૃષ્ણ માછલી વગાડે છે. અથવા તમે એમ પણ લખી શકો શ્રી કૃષ્ણ પાસે વાંસળી છે. એમ પણ લખી શકો વાંસળી આ કલરની, આ રંગની છે. વાંચતા જાય અને લખતા જાય બધા. લખતા જાઓ અને વાંચતા જાઓ. ક્યાંય કાનો માત્ર કે રસોઈની ઘરની ભૂલ ન હોવી જોઈએ. એકવાર વાક્ય લખીને પાછું બોર્ડ ઉપર જોઈ લેવાનું કે ભૂલ નથી ને. તમારે ખાલી પૂર્ણ વિરામ નહીં કર્યો હોય તો માર્ક્સ કપાઈ જાય. એટલે વ્યવસ્થિત જ વાંચતું જાઓ.
રૂપિયા, તો એના ઉપરથી વાક્ય બનાવવાનું મેં 10 રૂપિયાની ચોકલેટ લીધી. લખો બધા. રૂપિયા શબ્દ આવી જવો જોઈએ. મેં ઉપર મને જમીનનું કરે. મેં 10 રૂપિયાની ચોકલેટ લીધી. લખ્યું. ચાલો હવે કયો શબ્દ છે? આગળ. તો લખો બધા છોકરા ઝાડની આગળ રમતા હતા. બધા છોકરા ઝાડની આગળ આવી ગયો શબ્દ રમતા હતા. ઝાડની આગળ રમે છે, ગમે તે ચાલે. પરીક્ષામાં આ બધા શબ્દ મોઢે લખવાના હોય, શબ્દ નહીં વાક્ય. બધા વાક્ય મોઢે લખવાના હોય એટલે હું તમને મુખપાઠ વાક્ય લખવાનું કહું કે મુખપાઠ વાક્ય દરરોજ લખવાનું, તો તમને આ વાક્ય શબ્દ પરથી આખું વાક્ય બનાવતા આવડે. હવે કયો શબ્દ છે? ટોપી. કયો? ટોપી. તો લખો ફેરિયાવાળું ટોપી પહેરીને આવ્યો. ફેરિયાવાળો ટોપી પહેરીને આવ્યો. અથવા એમ પણ લખી શકો વાંસળીવાળાએ પીળા રંગની ટોપી પહેરી છે. ટોપી શબ્દ આવવો જોઈએ.
લખાઈ ગયું. હવે નદી શબ્દ કયો છે? નદી. નદી ઉપરથી તો કેટલા બધા શબ્દ બને. આપણે સુરતમાં કઈ નદી આવેલી છે? તાપી. તો આપણે લખાય તાપી નદી. ખૂબ જ મોટી છે. લખી શકો તાપી નદી ખૂબ જ મોટી છે. હવે સરળ કે દીર્ઘાવાળું બધું વ્યવસ્થિત જોઈને લખતા જાય. ઘણા તો હજી પેલી બીજા વાક્યમાં હશે. ઝડપથી લખવાનું થોડું. પેજ નંબર 13 સુધી પુસ્તકમાં બધું પુરાયેલું હોવું જોઈએ. અને હોમવર્ક તો હું સ્વાપોથીમાંથી આપીશ. ફોટો મોકલીશ સ્વાપોથીનો જે પરીક્ષામાં પૂછાવાનું હોય તે. કેવા લખવાનું? કલરની બુકમાં. એમાં બધું પહેલા ઓરલ શીખવાડતી જ્યારે બારકશ્રી શબ્દ મુખપાઠ વાક્ય એ બધું તમે ગૃહ કાર્યની નોટમાં લખતા. અને હવે બધું જે ફોટા મોકલું એ કલરની નોટમાં લખવાનું. એટલે તમારે લાઈનમાં વાંચવાનું છે. પછી આવતા લેક્ચરમાં પેજ નંબર 14 અને 15 પુરાવીશ. લખાઈ ગયું. ચલો હવે આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું. પુસ્તકમાં પેજ નંબર 13 સુધી બધાને પુરાયેલું હોવું જોઈએ.